નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર એવા વિક્રમ ઠાકોર સરકારથી નારાજ થયા છે। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી, જે બાદ ઠાકોર સમાજના અન્ય લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા વિક્રમ ઠાકોરને સમર્થન આપ્યું હતું। ત્યારે હવે સરકારથી નારાજ વિક્રમ ઠાકોર કંઈક નવા જૂની કરવા જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। વિક્રમ ઠાકોર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઠાકોર સમાજ માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે। મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા ઠાકોર અને ક્ષત્રિય સમાજની અવગણના કરવામાં આવી રહી હોય તેવા પહેલા પણ આક્ષેપ લાગ્યા છે। અગાઉ ક્ષત્રિય સમાજે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે હવે ઠાકોર સમાજના કલાકારોની અવગણના થતા આ મુદ્દો ફરીવાર ગરમાયો છે। હવે વિક્રમ ઠાકોર શું નવા જૂની કરશે તેના પર સૌ કોની નજર રહેલી છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહિર, રાજભા ગઢવી, કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈ પણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી। સરકાર સામે રોષ વ્યક્ત કરતા વિક્રમ ઠાકોરે ગુજરાતમાં કલાકારોના અલગ અલગ ગ્રુપ બની ગયા હોવાનું જણાવ્યું હતું। વિક્રમ ઠાકોરે જણાવ્યું કે મને ના બોલાવ્યો એનો વાંધો નથી, પણ બીજા ઘણા ઠાકોર સમાજના સારા કલાકાર છે, એમને પણ બાકાત રખાયા છે। વિધાનસભામાં ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ ન બોલાવવામાં આવતા આ સમગ્ર ઘટનાએ હવે નવું તૂત પકડ્યું છે। આ મુદ્દે ઠાકોર સમાજના નેતાઓએ પણ ધ્યાન આપવા વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું। ત્યારે હવે વિક્રમ ઠાકોર પ્રેસ કોન્ફરન્સમાં શું નિવેદન આપે છે, શું ટકોર કરે છે, તો હવે સમય જ કહેશે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।